કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય વિજ્ઞાન, પ્રકરણ 8, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. હાઉ ડુ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ ના તાસ 1માં આપનું સ્વાગત છે. જેથી મિત્રો, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ પાઠ કુલ 6 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે. એટલે કે વિજ્ઞાનમાં હાઈએસ્ટ 6 માર્ક એક પાઠમાંથી પૂછાય છે. એટલે એ રીતે જુઓ તો વધારે માર્કનું પૂછાતો પાઠ છે. 6 માર્કમાં ઘણા પાઠ આવે, પણ આ એમાં આવે. એમાં 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે, 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય અને 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 1 માર્કમાં તો આંતરિક વિકલ્પ મળતા નથી, પણ 2 માં 3માં આ પાઠમાં આંતરિક વિકલ્પ મળવાની સંભાવના ઓછી છે, અથવા તો નથી એમ માનો તો પણ ચાલે. એટલે કે ફરજિયાત કમ્પલસરી આ પાઠનો પ્રશ્ન તૈયાર કરવો પડે. તો આ રીતે ફરીવાર યાદ રાખો, 1, 2, 3. 1 માર્કમાં 1 પૂછાય, 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય. એટલે કુલ માર્કનો સરવાળો કરો. 1 માર્ક, 2, 3 ને 3, 6 માર્ક. કુલ 6 માર્ક નું આ પાઠમાંથી પૂછાય છે. કઈ રીતનું પૂછાય છે? 1 માર્કનો એક પ્રશ્ન, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો પ્રશ્ન. કઈ રીતના પ્રશ્નો હોય છે તમને ખ્યાલ રહે, શરૂઆતથી જ તમને ખ્યાલ રહે એટલા માટે મેં વિભાગ ABC માં ગયા વર્ષે માર્ચ 2020માં તમને પ્રશ્નો ક્યાં ક્યાં પૂછ્યા હતા પેપરમાં એ જોઈ લો. નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી, વિકલ્પ છે. સામાન્ય રીતે એ વિભાગમાં ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના પ્રશ્નો અને વિકલ્પો, આવા 4 વિભાગના 4 પ્રશ્નો પૂછાય. એટલે 100 કે 16 માર્કનો એ વિભાગ હોય. તો આમાંથી વિકલ્પ ગયા વર્ષે પૂછાયેલો છે કે ભાઈ નીચે આપેલા પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી. એ અંડાશય, બી ગર્ભાશય, સી શુક્રવાહિની, ડી અંડવાહિની આવશે. અને ભણશો એટલે તમે સમજી જશો. અત્યારે આપી શકે એમ જવાબ છે, એટલે કહી દઉં કે શુક્રવાહિની નર પ્રજનન તંત્રનો ભાગ છે, માદાનો નથી. આ ત્રણે માદા પ્રજનન તંત્રના ભાગ છે. તો એ વિભાગમાં 1 માર્કનો જે પ્રશ્ન પૂછાય એ વૈકલ્પિક પ્રશ્ન હતો ગયા વર્ષે. બી વિભાગમાં જે 2 માર્કનો પ્રશ્ન પૂછાય એમાં યૌવનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે એ આપણે ભણવાના છીએ. કે યૌવનારંભ એટલે કે તરુણાવસ્થામાં જ્યારે છોકરો અને છોકરી પ્રવેશે ત્યારે એમાં અમુક ફેરફારો થાય, પરિવર્તનો થાય છે, એ આપણે ત્યારે જોવાના છીએ. પણ એ રીતનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાયેલો હતો. અને ત્રીજો વિભાગ સી માં 3 માર્કમાં અલિંગી પ્રજનન પદ્ધતિના નામ આપવાના છે. પ્રજનનમાં અલિંગી અને લિંગી, એમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓ જે છે એના નામ આપવાના છે. અને એમાં અમીબામાં દ્વિભાજન સમજાવવાનું છે. પહેલા નામ આપી દેવાના, પછી મુદ્દો બનાવવાનો. અમીબામાં દ્વિભાજન, તો એ સમજાવવાનું આવે. અમીબામાં દ્વિભાજન કઈ રીતે થાય તે. તો આ રીતે આ પાઠમાંથી 6 માર્કનો પ્રશ્ન કુલ 6 માર્કનો પૂછાય છે. 1, 2, 3 યાદ રાખવા માટે. અને એટલે એ રીતે આ પાઠ મહત્વનો છે. બીજી બાબત કહીએ તો આ પાઠ જે તમે ભણવાના છો એ બધું આગળ 11, 12માં આવવાનું છે. અને આ પાઠ આનુવંશિકતા અને ભિન્નતા જે તમે ભણી ગયા છો એની પછીનો પાઠ 9મો, 8મો છે. પછીનો પાઠ 9મો જે તમે ભણી ગયા છો, આનુવંશિકતા અને ભિન્નતા, એની સાથે પણ ઘણો સંબંધ ધરાવતો પાઠ છે. તો એટલી બાબત તમે જોઈ. હવે આ પાઠમાં આપણે આગળ વધીએ કે ફરીવાર 11, 12માં આવતો પાઠ છે, એટલે તમને ખૂબ કામ લાગશે. અત્યારે જેટલું સમજીને ભણાવીશું એટલું કામ લાગશે. થિયરિકલ પાર્ટ છે, એટલે તમારે એને યાદ રાખવા માટે
પીરિયડ પૂરો થાય, તાસ પૂરો થાય, ત્યાં તમારે એવું વિચાર રાખવું પડશે કે એટલા પોઈન્ટને આપણે સમજશું તો આપણે યાદ થઈ જશે. હવે આપણે એમાં આગળ આવીએ તો પહેલો પોઈન્ટ છે પ્રજનન આ માટે જરૂરી છે. તો ભાઈ આપણે જૈવિક ક્રિયાઓ પાઠ ભણી ગયા. જૈવિક ક્રિયાઓ યાદ કરો. જૈવિક ક્રિયાઓમાં પોષણ ભણી ગયા, શ્વસન ભણી ગયા. આ બધી જે જૈવિક ક્રિયાઓ છે વગેરે, આ બધી જૈવિક ક્રિયાઓની જેમ પ્રજનન પણ એક જૈવિક ક્રિયા છે. પણ આ બધી જૈવિક ક્રિયા અને પ્રજનનમાં થોડોક તફાવત છે. એ છે કે આ બધી એવી જૈવિક ક્રિયા છે કે આ જૈવિક ક્રિયા સજીવ ન કરે તો એ સજીવ ટકી શકતો નથી, એ પોતાનું જીવન ટકાવી શકતો નથી, એ નાશ પામે છે, મૃત્યુ પામે છે. એટલા માટે આ બધી ક્રિયાઓ એને અનિવાર્યપણે કરવી પડે. જ્યારે પ્રજનન એક એવી ક્રિયા છે કે ન કરે તો સજીવ જીવી શકે છે, એ નાશ નથી પામતો, જીવી શકે છે. જ્યારે આ બધી આ સિવાયની તમે જોયું વહન, પરિવહન, ઉત્સર્જન જોયું, એ બધી જૈવિક ક્રિયાઓ એવી જૈવિક ક્રિયાઓ છે કે સજીવને કરવી જ પડે, કમ્પલસરી છે, ફરજિયાત છે. એ ન કરે તો સજીવ નાશ પામે, મૃત્યુ પામે છે. જ્યારે પ્રજનન એક એવી જૈવિક ક્રિયા છે કે એ ન કરે તો સજીવ જીવી શકે છે, નાશ પામતો નથી. તો આપણે પ્રશ્ન થાય તો શા માટે પ્રજનન જરૂરી? હવે આપણે એમ કહીએ છીએ કે પ્રજનન ન કરે તો સજીવ જીવી શકે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પ્રજનનની ક્રિયામાં થાય છે શું? પહેલા યાદ રાખો પ્રજનન શું છે. તો કે ભાઈ સજીવો તેના જીવનકાળ દરમિયાન તેના જેવો જ બીજો સજીવ નિર્માણ કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. સજીવો તેના જીવનકાળ દરમિયાન તેના જેવો જ બીજો સજીવ નિર્માણ કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. હવે વાત એમ છે કે આ બધી જૈવિક ક્રિયા સજીવ કરે તો પણ ચાલે, કરવી જ પડે, એ વિના શક્ય જ નથી. જ્યારે પ્રજનન સજીવ કરે તો પણ ચાલે, ન કરે તો પણ ચાલે, જીવી શકે છે. તો શા માટે પ્રજનન કરે છે? એનો જવાબ એ છે કે માની લો કે કોઈ એક જાતિને તમે અત્યારે યાદ કરો. માણસની જાતિ લઈ લો, ચકલીની જાતિ લઈ લો, ગાયની જાતિ લઈ લો, વૃક્ષની જાતિ લઈ લો, કોઈ પણ વૃક્ષમાંથી લીમડો, આંબો લઈ લો, સસલું, હરણ, કોઈ પણ એક જાતિ લઈ લો. હવે એ સજીવ જીવે છે તો એનો જીવનકાળ અમુક સમય પૂરતો સીમિત છે, નિશ્ચિત સમય માટે એ જીવવાનો. હવે એનો સમય પૂરો થઈ ગયો અને એણે પ્રજનનની ક્રિયા ન કરી તો શું થવાનું? યાદ કરો, વિચારો તો શું થવાનું? તો એની જાતિ છે એ લુપ્ત થઈ શકે છે, એની જાતિનું અસ્તિત્વ જોખમાય છે. એટલા માટે સજીવ પોતાની જાતિના અસ્તિત્વ માટે પ્રજનન કરે છે. જોજો મેન કામ શું કામ પ્રજનન કરે છે? તો કે એના જાતિના અસ્તિત્વ માટે, પ્રજનન કરે છે. એ જાતિ ટકી રહે, એ જાતિ નાશપ્રાય ન થાય, એ જાતિ લુપ્ત ન થઈ જાય, એટલા માટે પ્રજનન જરૂરી છે. તો પ્રજનન શા માટે જરૂરી છે? એનો જવાબ એના જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રજનન જરૂરી છે. માની લો કે સસલાઓ પ્રજનનની ક્રિયા ન કરે તો એક સમય એવો આવે કે જે સસલાઓ છે એ બધા જ્યારે મૃત્યુ પામે ત્યારે સસલાની જાતિ શું થઈ જાય? લુપ્ત થઈ જાય. કોઈ પણ જાતિ વિશે માણસની જાતિ લુપ્ત થઈ જાય, પૃથ્વી પરથી માણસની જાતિ નાશ પામે. હવે નાશ પામે તો શું થાય? તો યાદ કરો, તમે અગાઉ
આહાર ઝાડ અને આહાર ઝાડ અને આહાર કડી વિશે ભણી ગયા છો. એમાં હાકળ હોય કે ભાઈ તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી. હવે વિચારો કે ઘાસ ઉત્પાદક છે. આ ઘાસને હરણ ખાય, સસલું ખાય. હરણ કે સસલાને વાઘ, સિંહ ખાય. હરણ અને સસલાની જાતિ લુપ્ત થાય આપણે સમજી લઈએ તો વાઘ, સિંહ નો ખોરાક શું? તો હરણ કે સસલાની જાતિ લુપ્ત થાય એટલે પછી એ લુપ્ત થશે. એ લુપ્ત થશે તો ઘાસ વધી જશે. ઘાસ વધી જશે, અનબેલેન્સ થાય, સમતુલા નહીં રહે, અસમતુલા ઊભી થાય. તો એટલા માટે પ્રજનન છે એ જરૂરી છે. તો પ્રજનન શા માટે? અને પ્રજનન એટલે શું? તો સજીવો તેના જીવનકાળ દરમિયાન તેના જેવો જ બીજો સજીવ નું ઉત્પન્ન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહેવાય. અને દરેક સજીવના જાતિના અસ્તિત્વ માટે પ્રજનન જરૂરી છે. અને એટલે દરેક સજીવ પ્રજનન કરે છે. અને પ્રજનન જે છે આપણે એ પણ જાણીએ છીએ કે પ્રજનન જે છે એ પોષણ અને શ્વસનની જેમ સજીવનું જીવન ટકાવી રાખવા માટે મહત્વ નથી. એટલે કુદરતે એને એક સીમિત સમય આપ્યો. એ સીમિત સમયમાં જ એ સજીવ પ્રજનન કરી શકે છે. એ સમયગાળો મનુષ્યમાં તરુણાવસ્થાથી શરૂ થાય. દરેક સજીવોમાં એ સમયગાળો ચોક્કસ નિશ્ચિત છે, કુદરત દ્વારા ગોઠવાયેલો છે. તો એ માટે હવે પ્રજનનમાં શું થાય છે? તો એનો આગળ પડ શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? આપણે વાત કરી કે ભાઈ દરેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન તેના જેવો જ બીજો સજીવ બનાવે છે, નિર્માણ કરે છે. તો શું સજીવ એને જેવી રીતે પ્રતિકૃતિનું સર્જન કરે છે? શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? તો યાદ કરો કે ભાઈ પ્રજનનની ક્રિયા એ છે હું? તો સજીવ શરીરની સરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયાને પ્રજનન કે. બીજી રહી એકા કે ભાઈ સજીવ શરીરની સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયાને પ્રજનન કહે છે. બ્લુપ્રિન્ટ એટલે હું? તો ભાઈ જે પિતૃ સજીવ છે એની જેવી જ એની સંતતિ બને એનું માળખું એટલે બ્લુપ્રિન્ટ. ફરીવાર, જે પિતૃ સજીવ છે એને સંપૂર્ણ એના જેવું જ આંશિક ભિન્નતાને બાદ કરતા સંપૂર્ણ એના જેવું જ સજીવ શરીરની રચનાને કદ ધરાવતું માળખું તૈયાર કરવું એને બ્લુપ્રિન્ટ કહેવાય. તો યાદ કરો કે ભાઈ આપણે લીમડો લઈ, લીમડાનું ઝાડ છે, એને લીંબોળી આવે અને એ લીંબોળીના ઠળીઓ જે હોય એમાંથી બીજો લીમડાનો છોડ થાય. એ લીમડાનો જે છોડ બને એના પાન અને આ લીમડાના પાન તમે જોઈજો શું આવે? મળતા આવે. એનું થડ, એની સાલ, પાંદડાનો સ્વાદ એ બધું મળતું આવે. તો આ લીમડા એની જેવો જ લીમડો બનાવવા માટે, એની જેવી જ પ્રતિકૃતિનું સર્જન કરવા માટે એની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી, માળખું તૈયાર કર્યું. અને એ માટે જવાબદાર છે ડીએનએ. કોણ જવાબદાર છે? ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ કોષના રંગસૂત્રમાં, રંગસૂત્ર શબ્દ તમારી પાસે આવ્યો હશે કે કોષના કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા હોય. કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર રહેલા. કોષ કેન્દ્રમાં રંગસૂત્ર રહેલા હોય. રંગસૂત્રો અને રંગસૂત્રોમાં ડીએનએ હોય. આ ડીએનએ જે છે ને, આ ડીએનએ એ આનુવંશિક લક્ષણોનું, આનુવંશિક
લક્ષણોનું વહન કરે છે. આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. આનુવંશિક લક્ષણો એટલે પિતૃ પેઢીના લક્ષણ, એની સંરચના, એનું કદ, એનું આખું જે માળખું છે એ માળખાનું વહન ડીએનએ કરે છે. એટલે ડીએનએ ની પ્રતિકૃતિ બનાવવાનું કામ પ્રજનન દરમિયાન થાય. કે જેવા ડીએનએ પિતૃમાં હોય, પિતૃ પેઢીમાં હોય, એવા જ ડીએનએ ની સંતતિમાં આવે. એટલે જ એની સંરચના, એનો કદ, એનો આકાર સમાન થાય. લીમડાની વાત કરી હતી કે લીમડાની અંદર કે કોઈ એક સજીવની અંદર જે એનું પિતૃ પેઢીનું માળખું છે એ જ માળખું એની સંતતિમાં આવે તો જ એના પાન, એનું થડ, એના પાનનો સ્વાદ આ બધું સમાન રહે. અને એનાથી આવતું ફળ પણ લીંબોળી જાય. તો આ હું છું, આ છું કે ભાઈ સજીવો એની પોતાની પ્રતિકૃતિનું શું કર્યું? સર્જન કર્યું. કે એ નાશ પામશે ત્યારે એ પ્રતિકૃતિ, એની સંતતિ, એની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે. મનુષ્ય લઈ લો. મનુષ્યના કોષની અંદર જે રંગસૂત્રમાં જે ડીએનએ હોય, આ ડીએનએ જેવા પિતૃ પેઢીમાં ગોઠવાયેલા હોય એ જ રીતના એની સંતતિમાં ગોઠવાય. અને એની સંતતિમાં ગોઠવાય એ જ રીતના. એટલે માણસ ના ઘેર જન્મનાર બાળક માણસ જેવું જ હોય. 2 હાથ, 2 પગ, ચહેરો, કદ, શરીર, આકાર બધું સમાન હોય. હવે એ જ વાત કરો ગાયનું વાછરડું ગાય જેવું જ હોય. ચકલીના ઈંડામાંથી જે બચ્ચું થાય એ ચકલી જેવું જ હોય. તો આ વસ્તુ શું થઈ? આ વસ્તુ થઈ કે સજીવે પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કર્યું ને તો જ એની જાતિનું અસ્તિત્વ ટક્યું. એનું બધું સમાન હોય. હા, આંશિક ભિન્નતા હોય. તમે આનુવંશિકતા અને ભિન્નતા પાઠમાં ભણાવીશું કે સર્વાંગપણે સંપૂર્ણ રીતે પિતૃ પેઢીના તમામ લક્ષણો સંતતિમાં આવતા નથી. આંશિક ભિન્નતા હોય, પણ એ બહુ આંશિક, 0.0%, એટલે કે 0.0 પછી આંકડો લાગે એ ટકામાં એ ભિન્નતા હોય. એ ભિન્નતા આગળ જતા એનું શું કામ કરવાનું છે એ આપણે જોઈશું. પણ મોટા ભાગે સમાન હોય. અને સમાન હોવાને કારણે જ એ જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે. નહીતર તો નવી જાતિ આવે. જો ભિન્નતા વધુ આવતી હોય તો જાતિ જ બદલાય છે. તો આ ડીએનએ જે છે એ આનુવંશિક લક્ષણો વહન કરે, જેમાં પ્રોટીનના પ્રકાર પ્રમાણે, પ્રોટીનના પ્રકાર મુજબ લક્ષણો, પ્રોટીનના પ્રકાર મુજબ લક્ષણો નિશ્ચિત થાય અને પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય. આ પ્રોટીન ડીએનએ માં પ્રોટીન સંશ્લેષણ થાય. એનું આખું માળખું આગળ જતા તમારે વોટસન અને કિક નામના વૈજ્ઞાનિકો જે બનાવેલું છે ડીએનએનું, એ તમારે આગળ ભણવામાં આવશે. પણ આ ડીએનએ, રંગસૂત્રો એ બધું પિતૃ પેઢીમાં જે હોય એવું જ એની સંતતિમાં થાય. ડીએનએમાં જે જોડાય, જે કાંઈ એનું જોડાણ હોય, એના જે ઘટકોનું જે જોડાણ હોય, એ બધું જેવું જોડાણ પિતૃ પેઢીમાં એવું જ સંતતિમાં થાય. એટલા માટે એ પિતૃ પેઢીમાંથી એ જ જાતિનો સજીવ જન્મે અને એની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે. તો ફરીવાર આ પાઠમાં હું આવી જોયું પ્રજનન શા માટે એ બાબત જોઈ. શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે એ જોયું. કોષ વિભાજન અથવા તો પ્રજનન ભાજન કઈ રીતે થાય અને એમાં ભિન્નતા આવે એ કઈ રીતે ઉપયોગી છે, ભિન્નતાનું શું મહત્વ છે એના વિશે જોઈએ. પણ પહેલા તમે આ થોડું જોઈ લો, પછી આપણે એમાં આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન શા માટે અને પ્રજનનનું મહત્વ શું એ જોયું. ત્યાર પછી આપણે આગળ જોયું
પ્રજનનની બાબતમાં આપણે આગળ જોયું કે શું સજીવો સંપૂર્ણપણે પોતાની પ્રતિકૃતિનું નિર્માણ કરે છે એ બાબત જોઈ. ડીએનએની પ્રતિકૃતિ બને. પ્રજનન એ એક રીતે જોવો તો ડીએનએની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા છે. હવે આપણે આગળ 2 પોઈન્ટમાં જઈએ તો પ્રશ્નના રૂપમાં જઈએ કોષીય પ્રજનન. કે ભાઈ પ્રજનનમાં એક કોષીય પ્રજનન. તો કોષીય પ્રજનનમાં શું બનવાનું? તો ભાઈ એક કોષ જે છે, એક કોષ જે પ્રજનનની ક્રિયા દ્વારા કોષ વિભાજન પામી 2 કોષમાં રૂપાંતર થાય છે. પિતૃકોષમાંથી 2 બાળ કોષો બને, એમ કેવું પણ કહી શકાય. પિતૃકોષમાંથી 2 બાળ કોષો બને છે. આ 2 બાળ કોષો બને એમાં ડીએનએ જે છે, ડીએનએની પ્રતિકૃતિ થાય છે. પિતૃકોષમાં જે ડીએનએ હોય એ જ ડીએનએ એ 2 બાળ કોષમાં આવે છે. એ પ્રકારની ગોઠવણી એ 2 બાળ કોષમાં આવે છે. અને એક કોષમાંથી 2 બાળ કોષ બન્યા. અને બહુકોષી સજીવ બનવું હોય તો 2 માંથી એનું વારંવાર વિભાજન થઈ અને ઘણા બધા કોષવાળો સજીવ બનશે. એ રીતે પિતૃ સજીવમાંથી સંતતિ બનશે. હવે આપણે જોઈએ કે 2 ડીએનએની જે નકલ થઈ, 2 ડીએનએની જે પ્રતિકૃતિ થઈ, જે નકલ બની એ સમાન હોય, પરંતુ સંપૂર્ણ સમાન હોતી નથી. સમાન હોય પણ સંપૂર્ણ સમાન હોતી નથી. એમાં ક્યાંક નાની મોટી ભૂલ રહી ગઈ હોય છે. એટલે કે નાની મોટો તફાવત રહી ગયો હોય છે. અને એ નાનો મોટો તફાવત છે એ શું સર્જે છે? ભિન્નતા સર્જે છે. અને આ ભિન્નતા છે એ જરૂરી છે. પછી એ આપણે ભિન્નતાના મહત્વમાં જોઈશું. પણ કોષીય પ્રજનનમાં વાત કરીએ તો ભાઈ જે કોઈ એક સજીવ હોય એનો જે કોષ હોય એ કોષમાં લિંગી રંગસૂત્ર હોય, અથવા તો એક કોષ હોય તે કોષમાં તે એનું વિભાજન થાય, કોષી વિભાજન. અને એના દ્વારા ડીએનએની પ્રતિકૃતિની 2 નકલ બને. અને 2 નકલ મોટા ભાગે સમાન હોય, પણ સંપૂર્ણ સમાન હોતી નથી. સંપૂર્ણ સમાન નથી હોતી, એ ભિન્નતા સર્જે છે. અને આ ભિન્નતાનું મહત્વ એક તો એ છે કે ભાઈ ભિન્નતાને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે. બીજું, ભિન્નતાને કારણે જાતિનું અસ્તિત્વ ટકે છે. ભિન્નતાને કારણે જાતિનું અસ્તિત્વ ટકે છે. આ બાબત આપણે સમજી. પહેલા તો ભિન્નતા સમજી. તો તમે અગાઉ અમારી પછીનો પાઠ છે ક્રમમાં, પણ તમે ભણી ગયા છો કે ભિન્નતા એટલે શું? તો ભાઈ એક જ જાતિના સજીવમાં, પિતૃ સજીવમાંથી જ્યારે એની સંતતિ બને, એ સંતતિમાં પિતૃમાં જે હોય એમાં રહેલું જુદાપણું એ ભિન્નતા થઈ. તો આ ભિન્નતાથી ઉદ્વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય? પેલા મુદ્દો સમજી. ભિન્નતાને કારણે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે. તો કઈ રીતે થાય? તો કે ભાઈ એક સજીવમાંથી જે બાળ સજીવ બને એમાં થોડીક ભિન્નતા આવી, એમાંથી બીજો એનો બાળ સજીવ બનશે તો એમાં ભિન્નતા આવશે. એમ અમુક પેઢીઓ પછી જે સજીવ હોય છે એ મૂળ પેઢીથી ઘણું બધું જુદું હશે. એમાં ઘણું બધું જુદાપણું આવ્યું છે. અને ઘણું બધું જુદાપણાને અંતે એક નવી જાતિનો ઉદ્ભવ થશે, જેને ઉદ્વિકાસ કહેવાય.
ઉદ્વિકાસની પ્રક્રિયા એનાથી બને. અને ત્યાર પછી આગળ કે ભિન્નતા જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો ભાઈ આપણે જોઈએ છે કે કોઈ જાતિ છે જ્યાં વસવાટ કરે, એ વસવાટનું પર્યાવરણ, એ વસવાટની આજુબાજુની પરિસ્થિતિ એના પ્રજનન ઉપર બહુ અસર કરે છે, બહુ અસર કરશે. અસર કરશે એટલું ઉપરાંત પરિવર્તનશીલ ને કારણે સજીવોને એના સામે ટકવું પણ પડશે. એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ઉષ્ણ શીત વિસ્તારમાં રહેતા જે બેક્ટેરિયા છે, શીત ઠંડા પાણીમાં રહેતા જે બેક્ટેરિયા છે, જે ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમ વાતાવરણમાં એને રહેવું હોય, એનો ઉછેર કરવો હોય, તો એ જે પ્રજનન દરમિયાન જે ભિન્નતા આવશે, એ ભિન્નતાને કારણે એમાં ટકી શકશે, નહીતર નહીં ટકી શકે. નહીતર શું બનશે? માની લો કે કોઈ એક ઠંડા પ્રદેશમાં અથવા તો ઠંડા પાણીમાં રહેતા બેક્ટેરિયા ગરમ પાણી થાય, ગ્લોબલ વોર્મિંગ કે કોઈ પણ કારણોસર પાણી ગરમ થાય, તો ઠંડા પાણીમાં રહેવાનું અનુકૂલન ધરાવતા જે બેક્ટેરિયા છે એ ગરમ પાણીમાં અનુકૂલિત નહીં થઈ શકે, એટલે એમાંના મોટા ભાગના નાશ પામશે. પણ જે મૂળ સંતતિમાંથી કંઈક ભિન્નતા ધરાવતા હતા, કંઈક જુદાપણું ધરાવતા હતા, એ ઉષ્ણ પાણી સામે ટકી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરશે અને એ ટકી શકશે, જેને કારણે એ સજીવો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. તો આ રીતે આવા કઈ ફેરફારો આવે, આ ફેરફારો સામે ભિન્નતા હોય તો એ સજીવ ટકી શકે. જો સંપૂર્ણપણે સમાન જ હોય તો એ શીત પાણીમાં શીતોષ્ણી હતા, ઠંડા પાણીમાં રહેવાની પ્રકૃતિ ધરાવતા હતા, એ ગરમ પાણીમાં ઉષ્ણ પાણીમાં નહીં ટકી શકે. તો આવા જે કાંઈ ફેરફારો થાય એને અમે ટકી રહેવા માટે ભિન્નતા જરૂર છે. એટલે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂર છે. એ માટે આ ઉદાહરણ પણ કામ લાગે અને સમજાવવાનું કે જે તે જાતિ છે એ જે વિસ્તારમાં રહેતી હોય એને હારે અનુકૂલિત થઈ હોય. હવે કોઈ પણ કારણસર એમાં ફેરફાર થાય, કુદરતી કારણસર એમાં ફેરફાર થાય, તો એમાં એની સંતતિમાં જો ભિન્નતા હોય તો એની સામે ટકી શકે. ભિન્નતા ન હોય અને સંપૂર્ણપણે સમાન જ હોય તો ટકી શકે નહીં. એટલે ભિન્નતા મુખ્ય બે બાબતો પર આધાર છે કે વિકાસ માટે જવાબદાર છે અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે આ બાબતોને સમજ્યા. હવે એ તાસનું જે ગૃહ કાર્ય તમારી સમક્ષ આપ્યું છે, સજીવો પ્રજનન શા માટે કરે છે, શું સજીવો પૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, કોષી પ્રજનન સમજાવો, જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂર છે સમજાવો, અને 5 શેડ્યુલ પ્રશ્નો લખવાના છે. એટલી બાબતોની આપ તૈયારી કરશો. આ જે શરૂઆતનો પ્રસ્તાવનાના અને શરૂઆતના જે પોઈન્ટ છે એ આમ ઘણા બધા મળતા પોઈન્ટ છે અને ચોપડી એમ સળંગ આપી દીધું છે. તો તમે પહેલા એના રીતના મુદ્દામાં વહેંચી નાખો અને એ રીતે એને તૈયાર કરશો તો તમને સરળતા રહેશે. તો એટલું રાખીએ છીએ. પછી આગળ આપણે જોઈશું. આને બરાબર જોઈએ.